ભાવનગર શહેરના સિદ્ધસર રોડ સ્થિત ઓઝ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। મોબાઈલ પર વાતચીત કરવાની સામાન્ય બાબતે વિદ્યાર્થીની નિકિતા રાછડના પિતા જગદીશ રાછડે 18 વર્ષીય વિદ્યાર્થી કાર્તિક નાગોત પર શિક્ષકોની હાજરીમાં છરીથી હુમલો કર્યો હતો। મહુવાના વીટીનગર રોડ નિવાસી કાર્તિક નાગોથા ઓઝ ઇન્સ્ટિટ્યૂટમાં રીનેટની તૈયારી કરી રહ્યો હતો અને હોસ્ટેલમાં રહેતો હતો। તેની સાથે અભ્યાસ કરતી નિકિતા સાથે મોબાઈલ પર વાતચીત કરતો હતો। આ વાતની જાણ નિકિતાના પિતાને થતા તેમણે કાર્તિકના પિતાને ફોન કરી ઇન્સ્ટિટ્યૂટમાં મળવા બોલાવ્યા હતા। જગદીશ રાઠોડ તેમની પત્નીને લઈને સંસ્થામાં પહોંચ્યા હતા અને શિક્ષકોની હાજરીમાં કાર્તિકને પૂછપરછ કરી રહ્યા હતા। શિક્ષકો બંને પક્ષને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ઉશ્કેરાયેલા જગદીશે કાર્તિક પર છરીથી 3 ઘા ઝીકી દીધા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। બનાવની સાહેબ મારો છોકરો ઓઝની અંદર રીનીટ કરે છે અને રીનીટને મારા સ્કૂલેથી ફોન આવ્યો કે ભાઈ તમારા છોકરાને કોઈ સરે મારી દીધી, તમે ફટાફટ આવો। તો મારું કહેવાનું સાહેબ એવું છે કે સ્કૂલની અંદર ઘૂસી અને કોન્ફરન્સિંગ રૂમ હોય કે એનો વેઇટિંગ રૂમ હોય એની અંદર ઘૂસીને સરે મારે તો સ્કૂલની હું સાહેબ જવાબદારી। તો મારો છોકરો અત્યારે ફૂલ સિરિયસ હાલતમાં છે। મને ડૉક્ટરે કીધું ઓપરેશન કર્યું પણ અમારે હજી 72 કલાક કોઈ ગેરંટી નથી સાહેબ। મારી હાલત અત્યારે છોકરા પ્રત્યે એટલી ખરાબ ને અમારા છોકરાની એટલી હાલત ખરાબ છે કે હું કંઈ કહી નથી શકતો। મારો છોકરો રીનીટ કરે છે અને મારા છોકરાની 17 વર્ષની ઉંમર છે।